નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું શુવાળા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની સ્વામિનારાયણ કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો। MBAના વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહેતા વાલીઓમાં રોષ। પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે થશે પાટોત્સવની ઉજવણી। શ્રી હરિમંદિરની સ્થાપનાને 20 વર્ષ પૂર્ણ થતા યોજાશે કાર્યક્રમો। ઝડપાયેલા પાકિસ્તાની બોટ પોરબંદર ખાતે લાવી કરાઈ કાર્યવાહી। અલમદીના નામની બોટના 9 ખલાસીઓ સામે નોંધાઈ ફરિયાદ। ઉપલેટામાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનો ટ્રેન હેઠળ આપઘાત। મોજ નદીના પુલ પર બનેલી ઘટનામાં મોટી પાનેલીના યુવાનનું મોત। પોરબંદરની સ્વામિનારાયણ MBA કોલેજમાં આજે હોબાળો મચી ગયો હતો, જેમાં પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા 42 વિદ્યાર્થીઓની એનરોલમેન્ટની વહીવટીની પ્રક્રિયા બાકી રહી ગઈ હતી, જેના કારણે આ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસી શક્યા નથી। ત્યારે વિદ્યાર્થીઓ, આગેવાનો અને વાલીઓને હોબાળો મચાવ્યો હતો। પોરબંદરના છાયા વિસ્તારમાં સ્વામિનારાયણ સંકુલમાં MBA અભ્યાસ માટે કોલેજ આવેલી છે। આ કોલેજમાં MBAમાં અભ્યાસ માટે 42 જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધા હતા અને 6 માસ સુધી અભ્યાસ પણ કર્યો હતો। ત્યારે આ વિદ્યાર્થીઓની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા માટે GTUમાં ફોર્મ સમયસર સબમિટ ન થતા આ વિદ્યાર્થીઓને આજે પરીક્ષા આપવા માટે હોલ ટિકિટ જનરેટ થઈ ન હતી, જે અંગેની વિદ્યાર્થીઓ અને વાલીઓને આજે સવારે કોલેજના પ્રિન્સિપાલ દ્વારા જાણ કરાઈ હતી, જેથી વિદ્યાર્થીઓના વાલીઓ કોલેજ ખાતે દોડી આવ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો। આ ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ચર્ચા જાગી હતી। મારું નામ વિરલ રાજેશ કેતરબાર, હું MBA સ્ટુડન્ટ છું। અમે અમારી આજે એક્ઝામ ચાલુ થઈ ગઈ છે આજથી, પણ અમે ફોર્મ હજી ભરાયા નથી। અમે કેટલા દિવસ છે સરને કીધું તમારી ફોર્મ ભરો, એક્ઝામ ફોર્મ ભરો, પણ એ કીધું કે થઈ જશે, આજે નહીં, કાલે કરી જાય। એક્ઝામ આવી ગઈ પછી ફોર્મ નથી ભરાય। એટલે અમારી છે ન્યૂઝ રજૂ કરીએ કે અમને આજે એક્ઝામ દેવા દો એમ। કલાક આજે તો કહી જ સાહેબ કાલથી એક્ઝામ દેવા દો મારે, પછી અમારે આટલી મિક્સ થઈ એક્ઝામ જે એ પોસ્ટપોન કરી એક બીજી ડેટ આપી દીધી, અમે આ એક્ઝામ આટલી નહીં। ઓકે, મારું નામ પંકજભાઈ ગાલોરિયા છે। મારી બેબી અહીંયા MBAમાં અભ્યાસ કરે છે। છેલ્લા 15 થી 17 દિવસથી કોન્સ્ટન્ટ એને કહે છે કે સાહેબ અમારી રિસિપ્ટનું શું થયું, સાહેબ અમારી રિસિપ્ટનું શું થયું। છોકરા કોન્સ્ટન્ટ એનો કોન્ટેક્ટ કરી રાખે છે, પણ એમના પ્રિન્સિપલ એમને કાંઈ જવાબ નથી આપતા। ઇવન મોર દેન કાલે સાંજના 6 વાગે એ બધા સ્ટુડન્ટ અહીંયા આવ્યા હતા અને એના પ્રિન્સિપલને ખબર હતી કે અમારાથી આ ભૂલ થઈ ગઈ છે, છતાંય સંસ્થાને એ લોકો જાણ નથી કરતા। જોકે આમાં બધી સંસ્થાને ખબર જ હોય। મારી એટલી જ રિક્વેસ્ટ છે કે હવે પછી સ્વામિનારાયણ MBA કોલેજમાં ભણાવતા પહેલા બધા માતા પિતા ધ્યાન રાખો, તમારા છોકરાનું ભવિષ્ય બગડે છે, એન ટાઈમે બગડે છે કે જ્યારે એ લોકો પાસે કોઈ ઓપ્શન જ નથી હોતો। અત્યારના 42 છોકરાઓની પરીક્ષા એક રીતે જોવો તો પૂર્ણ થઈ ગઈ છે। હવે તમારા મીડિયા દ્વારાથી કાંઈક પણ ગમે એ મદદ મળે, ઇવન એ લોકો પેપર આપી શકે, બીજી ડેટ આપીને આ છોકરાઓને પેપર આપી શકે, તો આ 42 જણાના 6 મહિનાની મહેનત ઉપર પાણી નહીં ફરે। પ્લસ આ સંસ્થામાં જે કોઈ પણ અહીંના ટ્રસ્ટી છે કે અહીંનું કોઈ મેનેજમેન્ટ વાળું છે, એ પ્રિન્સિપલે એને ચોખ્ખું કીધું કે એને ખાલી 1 દિવસ પહેલાં કીધું, પણ 1 દિવસ પહેલાં ના કીધું હોય। આની જાણ ટોટલી સંસ્થાને હોય જ છે, પણ સંસ્થાએ કોઈ પણ જાતનું ધ્યાન આપ્યું નથી। એના કારણે આ 42 જણાનું ભવિષ્ય દાવ ઉપર લાગી ગયું છે। હવે આ સંસ્થા ઉપર ભરોસો કરવો કે ના કરવો એ પોરબંદરની પ્રજા ઉપર છે।
આ ઘટના અંગે કોલેજના ડાયરેક્ટર સુમિત આચાર્યએ પોતાની ભૂલ કબૂલ કરતા જણાવ્યું હતું કે પોતાની ભૂલના લીધે સમયસર વિદ્યાર્થીઓના ફોર્મ સબમિટ થયા ન હતા, જેથી વિદ્યાર્થીઓ જે સજા આપે તે મંજૂર છે. ત્યારે કોલેજના પ્રિન્સિપાલના નિવેદનને લઈ અને વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ નારાજગી જોવા મળી હતી. તો આ બાબતે કોલેજના ટ્રસ્ટીઓ દ્વારા પણ તેમની ભૂલ સ્વીકારી હતી. ખરેખર આમાં જે વિદ્યાર્થીઓને ફોર્મનો સવાલ છે 42 વિદ્યાર્થી શું બન્યું ખરેખર? નામ સુમિત આચાર્ય છે, સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ MBA કોલેજની અંદર પ્રિન્સિપાલ તરીકેનો ચાર્જ છે મારી પાસે. છેલ્લા 15 વર્ષથી સંસ્થામાં કામ કરી રહ્યું છું. 15 વર્ષથી MBAના વિદ્યાર્થીઓને ભણાવું છું અને એનું એડમિનિસ્ટ્રેશનનું કામ છે એ પણ મારું. આમાં કયા વિદ્યાર્થીઓ છે શું આમાં બન્યું શું છે? MBA સેમિસ્ટર 1ના વિદ્યાર્થીઓ છે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી GTUની આજે સેમિસ્ટર 1ની પરીક્ષા હતી. આજે પહેલો દિવસ હતો. પણ મારી ભૂલના લીધે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ જનરેટ નથી થઈ. સ્કૂલમાં જે કે એડમિશન કમિટીની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય વિદ્યાર્થીઓના, એ સબમિશનમાં મારી વ્યક્તિગત ભૂલને લીધે એ સબમિશન મોડું થયું છે. તેને લીધે એડમિશન કમિટીએ ફોર્મ સ્વીકારેલા નથી અને જેથી GTUએ હોલ ટિકિટ વિદ્યાર્થીઓને આપેલી નથી. કેટલા વિદ્યાર્થીઓની 43 વિદ્યાર્થીઓ છે. કેટલો સમય બગડ્યો એ વિદ્યાર્થીઓને? વિદ્યાર્થીઓ તો મને છેલ્લા એકાદ મહિનાથી યાદી આપે છે, પણ અત્યારે સમય બગડવાની વાત કરીએ તો વિદ્યાર્થીઓ અત્યારે પરીક્ષા નથી આપી શકતા. કેટલો સમય બગડ્યો? કેટલા સમયથી મહેનત કરતા હતા? 6 મહિનાથી એક સેમિસ્ટર. હવે આવતા વખતે 6 મહિના પછી પરીક્ષા આપી શકશે વિદ્યાર્થીઓ? આજે 6 મહિના પછી પરીક્ષા. 6 મહિના બગડીને વળતર કોણ ચૂકવશે? 6 મહિના લોકોના બગડીને વળતર કોણ ચૂકવશે? તમારી કોલેજ ચૂકવશે? વળતર શક્ય નથી. વિદ્યાર્થીઓનો સમય કિંમતી છે, જાણવું એનું કોઈ સમય કિંમતી નથી. આ ફોર્મ ભરતા રહી જવાનું કારણ શું? મારી વ્યક્તિગત મિસ્ટેક છે. વ્યક્તિગત ભૂલને લીધે form એટલે પણ submit કર્યું. શેના માટે ન ભર્યા? એમ કોઈ રાગદ્વેષ હતો વિદ્યાર્થીઓ પ્રત્યે કે? કારણ શું રૂમમાં ન ભરવાનું? એવું કોઈ કારણ નથી સાહેબ. જે ટાઈમલાઈન પ્રમાણે ત્યાં અમદાવાદ ફોર્મ પહોંચાડવાના હતા એ ફોર્મ મારી શરત ચૂકતી નથી પહોંચાડ્યા. બીજી કોઈ કેટલો સમય હોય છે ફોર્મ પહોંચાડવા માટેનો? ત્યાં તારીખો આપેલી હોય લગભગ 15 દિવસનો સમય આપે છે એડમિશન થયા પછી. વિદ્યાર્થીઓ કેટલા સમયથી તમને કહેતા હતા ફોર્મ આપે? છેલ્લા 20 દિવસ 20 દિવસમાં સમય ન મળ્યો તમને ફોર્મ ભરવાનો આપવાનો? પણ ફોર્મ તો સબમિટ કરી દીધા આપણે એડમિશન કમિટીએ પછી સ્વીકાર્યા નહીં. એ પણ પ્રયત્નો ચાલુ હતા કે એડમિશન કમિટી તરફથી ગ્રીન સિગ્નલ મળે. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી GTU હજી જો એમને અપ્રુવલ મળી જાય તો GTU પણ એમ કહે છે કે પરીક્ષા કંડક્ટ કરી લેશું. પણ એડમિશન કમિટીમાંથી આ ડેડલાઇન ચૂકી ગઈ એને લીધે ફોર્મ સ્વીકારેલું નથી. આજે જે આ બન્યું છે 43 વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમમાં મુકાય શું કારણ છે? શું આમાં કરવાનું છે? MBAના 42 વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ બાકી રહ્યા છે. મારા અધ્યાપકની એ ભૂલ છે અને અત્યારે એ વિદ્યાર્થીઓની પરીક્ષાનું વર્ષ ન બગડે એને માટે સતત અમે GTU સાથે ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશન ACPC કમિટી એની સાથે કોન્ટેક્ટમાં છીએ અને મહેનત કરી રહ્યા છીએ જેથી કરીને વિદ્યાર્થીઓ આ વર્ષ કે 6 મહિના મહેનત કરી રહ્યા છીએ. પ્રક્રિયાની ACPCમાં એનરોલમેન્ટ કરવાનું હોય છે અને ફોર્મ ભરવાના હોય છે. ACPCની અંદર એનરોલમેન્ટ થઈ જાય પછી ACPC છે એ આપણે GTU અને GTUનો ડિપાર્ટમેન્ટ જે એક્ઝામિનેશન છે એની અંદર એના ફોર્મ ભરવાના હોય છે. ACPCમાં બાકી રહ્યું છે અને એ પ્રોસિજર હવે ચાલે છે. પેલા સેમમાં બધા વિદ્યાર્થીઓને બોલાઈ ગયા કે અડધાના ભરાણા નથી? બધા બાકી જ છે બધા. એટલે 42 વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાના બોલાઈ છે. આવી ગંભીર બેદરકારી છે તો શું કાર્યવાહી કરવામાં આવશે આપની સંસ્થા દ્વારા? સંસ્થાની જાણબારું બધું બન્યું છે અને કન્સર્ન જે કોઈ છે એની સામે મેનેજમેન્ટ બેસી અને ગંભીરતાથી પગલાં બી લેશે. પણ અત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા અપાઈ મહત્વનું છે. 6 મહિના વિદ્યાર્થીના બગડશે વિદ્યાર્થીના 6 મહિનાનો સમય બગડશે ન બગડે એને માટે મહેનત કરીએ છીએ. આ ઘટના બાદ વિદ્યાર્થી આગેવાન કિશન રાઠોડ સહિતનાઓ પણ પહોંચ્યા હતા અને આ ઘટના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને જાણ કરતા તેમના દ્વારા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે અને પરીક્ષા આપવા માટે મંજૂરી આપે તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં મહેર સમાજ સહિત તમામ સમાજો માટે આઈ લીરબાઈ માતાજીની અનેરી આસ્થાનું કેન્દ્ર છે. હાલ તેમનો 150મો નિર્વાણ દિવસ આવી રહ્યો છે, ત્યારે આઈ લીરબાઈ માતાજી મહોત્સવની તારીખ 19 અને 20 જાન્યુઆરીના રોજ રાણા કંડોળા ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં સૌ ભક્તોને પધારવા આમંત્રણ પાઠવાયું છે. અલખના આરાધક અને મહેર સમાજના ભક્ત કાવિત્રી તેમજ સમાજ સુધારક લીરબાઈ માના 150મા નિર્વાણ દિવસની ભવ્ય ઉજવણી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ અને મહેર સમાજની અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે, જે અનુસંધાને તારીખ 19 જાન્યુઆરી 2026ના રોજ મહેર સમાજના ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્ન ઉત્સવમાં 42 નવદંપતીઓ લગ્નના પવિત્ર બંધનથી જોડાશે. પૂજ્ય લીરબાઈ માતાજીના સમાધિ સ્થળ એવા રાણા કંડોળા ખાતે આ દિવસે ઋષિકુમારોના મુખેથી વેદોના મંત્રોની સાથે સંપન્ન થનારા લગ્ન ઉત્સવમાં દીકરીઓ માટે અનેક પ્રકારના કર્યાવર પણ જાહેર કરવામાં આવ્યા છે. સમાજના દાનવીર શ્રેષ્ઠીઓ દ્વારા લગ્ન સ્પોન્સર પણ રાખવામાં આવ્યા છે અને એ રીતે સમાજના એક જ માંડવે લગ્ન યોજી લગ્ન પાછળ થઈ રહેલા દેખાડાઓ અને ખોટા ખર્ચાઓ ઘટાડી એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ દિવસે સાંજે મહેર જ્ઞાતિના ભાઈ બહેનો દ્વારા પરંપરાગત પોશાકમાં દાંડિયા રાસ અને પરંપરાગત રાસડાનું પણ આયોજન કરેલ છે. આ ભવ્ય ઉજવણીના બીજા દિવસે એટલે કે તારીખ 20 જાન્યુઆરી 2026 અને મહાબીજ નિમિત્તે 1008 કુંડીના ચંડી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે. લીરબાઈ માતાજી આધ્યાત્મિક જગતમાં મહેર સમાજનું ગૌરવરૂપ અને આદરપાત્ર છે. તેમનું સમગ્ર જીવન આધ્યાત્મક અને સનાતન ધર્મને સમર્પિત હતું. તેઓ સમાજમાં દરેક વર્ગમાં આધ્યાત્મિકતાની જ્યોત પ્રગટાવી પ્રકાશ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. એમના આ કાર્યને એમના નિર્વાણ દિવસે 1008 કુંડીનું યજ્ઞનું આયોજન કરી તેઓ પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવાનો આ અવસર છે. આ યજ્ઞમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર હર કોઈ ભાગ લઈ શકશે. પૂજ્ય લીરબાઈ માતાજીએ સમાજમાં કુરિવાજો દૂર કરવા અને જનસેવાનું પણ ભગીરથ કાર્ય કરે. માતાજીના 150મા નિર્વાણ દિવસ નિમિત્તે સમાજમાં વ્યાપ્ત કુરિવાજોનું નિર્મૂલન થાય તે માટે પણ ઘોષણાઓ કરવામાં આવનાર છે. આ માટે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ઘણા સમય પહેલા એક ડિજિટલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં પ્રાપ્ત સૂચનાઓનું સંકલન કરી પુખ્ત વિચારણા અને ચર્ચાઓના આધારે જ્ઞાતિમાં વ્યાપ્ત વિવિધ રિવાજો કે સમાજ અને વ્યક્તિને નુકસાન કરતી બાબતો વિશે માર્ગદર્શન સૂચનાઓ જાહેર કરવામાં આવશે. ખાસ કરીને મેર સમાજ દ્વારા જે 2 દિવસની ધર્મોત્સવ લગ્ન પ્રસંગ ઉજવવાનો કઈ રીતની તૈયારી ને કોના નેજેડ આખો કાર્યક્રમ યોજાય? તો ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત આ એક કાર્યક્રમ છે. તેની અંદર અમારા સમાજની બીજી પણ 4 સંસ્થાઓ છે, જે શક્તિ સેના છે, ઘેડ વિકાસ સમિતિ છે, બરડા વિકાસ સમિતિ છે અને હિતરક્ષક સમિતિ છે. અને તમામ સમાજના જે કંઈ કાર્ય કરતા માણસો એ બધાને સાથે જોડી અને મા લીરબાઈ આવીને 150 વર્ષ નિર્વાણ દિવસને પૂરા થાય છે. એના અનુસંધાને કંડોળા મુકામે જે માના સાનિધ્યમાં અમારે જ્ઞાતિના 42 જેવા લગ્ન ઉત્સવ તરીકે જે ઉજવીએ છીએ, અને તે સમૂહ લગ્ન કહીએ કે ઉત્સવ લગ્ન, એ રીતે 42 લગ્ન છે. અને 19 તારીખના લગ્ન અને 20 તારીખના દિવસે 1008 કુંડી યજ્ઞ તે પણ માતાજીના સાનિધ્યમાં કરવા જઈ રહ્યા છે. અને માતાજીએ જે દરેક સમાજમાં માતાજીનું એવડું નામ હતું કે જેથી કરીને 18 વર્ણના જે ભાઈઓ બહેનો છે એ યજ્ઞમાં આવશે અને યજ્ઞમાં આહુતિ આપશે. અને આ માતાજીના જે કાર્યો છે એ વિશે આપને મેં પહેલાં પણ કીધું અને આપને બુકો પણ આપેલી છે કે દરેક સમાજની અંદર અને આપણા વિસ્તારની અંદર માતાજી જ્યાં જ્યાં ગયા છે ત્યાં માતાજીને ખૂબ જ આવકાર મળ્યો હતો. અને ત્યાં આજે માતાજીનું જન્મસ્થળ મોઢવાડા છે, માતાજીનું સાસરું કેશવ, પછી માતાજી ત્યાંથી સિસલીથી કોઠડી અને કોઠડીથી કંડોળા, આ 5 જગ્યા ઉપર માતાજીએ પોતાની રીતે સ્થાપેલા મંદિરો છે. એ પછી ઘણી જગ્યાએ મંદિરો અત્યારે બન્યા છે, પણ માતાજીને પોતે જે ઊભું કરેલું જે ભક્તિના રાહ ઉપર એ આ 5 જગ્યાએ છે.
એટલે માતાજીએ ભક્તિ મોઢવાડા કરી અને સાસરું ત્યાં કેશવથી સિસલી ગયા અને જ્યાં જ્યાં માતાજી ગયા છે ત્યાં માતાજીને માનવાવાળો વર્ગ ખૂબ મોટો હતો અને જે કંઈ કાર્ય માતાજીએ કર્યા છે એને આજે અમે બધા સાથે મળીને કે મા લીરબાઈએ આપણા સમાજને કે તમામ સમાજને જે આપ્યું છે એના કાર્યોને ઉજાગર કરવા માટે થઈને આ એક મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને એની અંદર અમારા સમાજની અંદર જે રિવાજો છે એ રિવાજોમાં પણ સુધારા વધારા કરવા માટે થઈ અને ત્યારે અમે જ્યારે મોટો સમૂહ ભેગો થશે ત્યારે અમારા ઠરાવો પર પ્રસાર કરવાની અમારા આયોજન છે અને આ રીતે 2 દિવસનો રાણા કંડોળા ખાતે ખૂબ જ ઉત્સાહથી અને લોકોમાં પણ ખૂબ ઉત્સાહ છે અને રાણા કંડોળા ખાતે આ એક કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલની વિવિધ સમિતિઓના સદસ્યો, સમાજની અન્ય સંસ્થાઓના કાર્યકરો, જ્ઞાતિના ભાઈ બહેનો તથા અન્ય જ્ઞાતિના સેવકગણ પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સાંદીપની શ્રી હરિમંદિરની સ્થાપનાને 20 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે 20મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ આયોજનને લઈને સાંદીપની ખાતે એક બેઠક યોજાઈ હતી જેમાં શહેરના વિવિધ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કૃષ્ણ સખા સુદામાજી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પાવન ભૂમિમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણા અને માર્ગદર્શનમાં શ્રી હરિમંદિરની સ્થાપનાને 20 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. વર્ષ 2006માં સૌ નગરજનોએ શ્રદ્ધા, ભક્તિ અને આનંદ ઉત્સાહપૂર્વક શ્રી હરિને બિરાજમાન કર્યા હતા, જેને જોતજોતામાં 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ અવસરે 20મા પાટોત્સવની ઉજવણી રૂપે મહામહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. સૌ પોરબંદરવાસીઓ સહિયારી સેવા પ્રવૃત્તિઓ અને ઉત્સવો ઉજવે છે ત્યારે ભાઈશ્રીની પાવન નિશ્રામાં 20મા પાટોત્સવ અંતર્ગત આ મહામહોત્સવની ઉજવણીમાં પોરબંદર પંથકની તમામ સંસ્થાઓ, જ્ઞાતિઓ અને વિવિધ સંગઠનો માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પાટોત્સવના આયોજનને લઈને વિવિધ સૂચનો કર્યા હતા. આ વખતે પાટોત્સવને લઈ અનેક વિવિધ ભવ્ય કાર્યક્રમો યોજાશે. જે કાર્યક્રમોને લઈને ભાઈશ્રીએ સમગ્ર માહિતી આપી જણાવ્યું હતું કે મંદિરમાં 20મા પાટોત્સવ નિમિત્તે તારીખ 21/1/2026 થી તારીખ 25/1/2026 સુધી 5 દિવસીય શ્રી હરિમંદિર મહામહોત્સવ અનેક પ્રસંગો સાથે પૂર્ણ થશે. શ્રી હરિમંદિરના 20મા પાટોત્સવ નિમિત્તે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં પ્રતિવર્ષ અનુસાર ભાગવત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 21/1/2026 થી તારીખ 24/1/2026 એમ 4 દિવસ ગુજરાતના પ્રતિષ્ઠિત વિદ્વાનો તથા સાંદીપનીના ભૂતપૂર્વ ઋષિઓ દ્વારા શ્રીમદ ભાગવતના વિષયોને લઈ અને વ્યાખ્યાન આપવામાં આવશે. શ્રી હરિમંદિરના 20મા પાટોત્સવ નિમિત્તે 30મું સાંદીપની ગૌરવ એવોર્ડ સમારોહ યોજાશે, જેમાં તારીખ 24/1/2026ના દિવસે વિભિન્ન ક્ષેત્રોમાં અનુપમ યોગદાન આપનાર મહાનુભાવોનું દેવઋષિ, બ્રહ્મર્ષિ અને રાજશ્રી એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવશે. આ વર્ષે અમદાવાદના પરમ પૂજ્ય જૈનાચાર્ય શ્રી વિજય રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજને દેવશ્રી એવોર્ડ, વારાણસીના શ્રી ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડને બ્રહ્મર્ષિ એવોર્ડ તેમજ મહેસાણાના ડોક્ટર ગણપત પટેલને રાજશ્રી એવોર્ડ અર્પણ કરી ભાવપૂજન કરવામાં આવશે. તો યજ્ઞશાળામાં તારીખ 21/1/2026ના રોજ સવારે 7:30 થી 12:30 વાગ્યા સુધી યજ્ઞસેના દ્વારા અતિ મહાવિષ્ણુયાન સંપન્ન થશે. તેમજ તારીખ 21/1/2026 થી તારીખ 25/1/2026 સુધી પ્રતિદિન સવારે 7:30 થી 12:30 સુધી યજ્ઞસેનાના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર 108 કુંડી અતિ મહાવિષ્ણુયાન સંપન્ન થશે. તેમજ તારીખ 21/1/2026 થી તારીખ 23/1/2026 દરરોજ સવારે 7:30 થી 12:30 સુધી યજ્ઞસેના દ્વારા શાસ્ત્રોક્ત વિધિપૂર્વક હનુમંત યજ્ઞ સંપન્ન થશે તથા અખંડ શ્રી હરિનામ સંકીર્તન સંપન્ન થશે. તો તારીખ 23/1/2026 શુક્રવારે વસંત પંચમીના પાવન દિવસે વિધિવત ગૌ પૂજન તથા ગોવર્ધન પૂજા સંપન્ન થશે અને શ્રી હરિમંદિરમાં
શ્રી લક્ષ્મીનારાયણ સહિત બિરાજમાન દરેક વિગ્રહોને અન્નકૂટનો ભોગ અર્પણ કરવામાં આવશે. શ્રી હરિમંદિરમાં બિરાજમાન દેવતાઓની મહાપૂજા પણ થશે. સાથે શ્રી હરિમંદિરના સર્વે દિવ્ય શિખરો પર 108 કળશો દ્વારા વિવિધ દિવ્ય દ્રવ્યો વડે દિવ્ય મહાભિષેક સંપન્ન થશે. એ સાથે જ સુવર્ણ શિખરોની સ્થાપના પણ કરવામાં આવશે અને પૂજ્ય ભાઈ શ્રીના સાનિધ્યમાં સાંદીપની નગર દર્શનના ભાવથી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સહિત શ્રી હરિમંદિરમાં બિરાજમાન સર્વે દિવ્ય વિગ્રહોની પાલખી યાત્રા સંકીર્તન સાથે સંપન્ન થશે. તો સાથે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં HIV ગ્રસ્ત માટે કામ કરતી વિહાન કેર એન્ડ સ્પોર્ટ સેન્ટર ખાતે આજે કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી અને આ સંસ્થાની કામગીરી અંગે માહિતી મેળવી હતી. પોરબંદર જિલ્લામાં HIV ગ્રસ્ત લોકો સરકારી યોજનાનો લાભ મળે તેમજ તેમની બીમારીની યોગ્ય સારવાર અને માર્ગદર્શન માટે વિહાન કેર એન્ડ સપોર્ટ સેન્ટર આવેલ છે. આ સેન્ટરમાં નોંધાયેલ HIV ગ્રસ્ત દર્દીઓની સંભાળ અને માર્ગદર્શન આપવામાં આવે છે. ત્યારે આ સંસ્થાની મોઢા કોલેજ અને ગોઢાણા કોલેજના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી અને સંસ્થાની કામગીરી અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. મારું નામ સરસ સિરોદરિયા છે. હું વિહાન પ્રોજેક્ટ સમગ્રમાં એજ પીડી તરીકે ફરજ બજાવું છું, એટલે કે પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે. અમારી જે સંસ્થા છે ત્યાં જે વિજય મોઢા કોલેજ અને ગોઢાણા કોલેજના જે સ્ટુડન્ટ આવેલા છે જે ઇન્ટર્નશીપ માટે, તો એ લોકોને વિહાન શું કામ કરી રહ્યું સમગ્ર માહિતી આપવામાં આવે અને ભવિષ્યમાં બી એ લોકો બીજા સુધી આ માહિતી પહોંચાડશે કે ભાઈ વિહાનનું શું કામ કીધું. અમારું કામ મેઇન એ છે કે ફક્ત ને ફક્ત HIV પોઝિટિવ લોકો છે એના જીવનમાં ગુણવત્તામાં સુધારો આવે અને ગવર્મેન્ટ સાથે એની જે પણ યોજનાઓ છે એની સાથે જોડાજડવું, બસ એ જ. અને લોકો સુધી આ માહિતી પહોંચે એ અમારું મેઇન કામ છે. તો એના સ્ટુડન્ટે ઘણી બધી વિહાન પ્રોજેક્ટની માહિતી લીધી અને લોકો સુધી બી એ માહિતી પહોંચાડશે. બસ, થેન્ક યુ. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સંસ્થાની કામગીરી, HIV ગ્રસ્ત દર્દીઓ માટેની યોજના અને સારવાર સહિતની માહિતી આપવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પાકિસ્તાની માછીમારો બોટો અવારનવાર ભારતીય દરિયાઈ સીમામાં ઘૂસી જતી હોય છે. ત્યારે આવી વધુ એક બોટને કોસ્ટગાર્ડે કુલ 9 ખલાસો સાથે ઝડપી લીધી હતી, જે બોટને પોરબંદરના નવી બંદર પોલીસ મથક ખાતે લાવી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર કોસ્ટગાર્ડનું જહાજ અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું. તે દરમિયાન IMBL નજીક ભારતીય સીમામાં એક પાકિસ્તાની માછીમારી બોટ નજરે ચડી હતી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને જોઈ આ બોટ પાકિસ્તાન તરફ ભાગવાનો પ્રયાસ કરતી હતી. ત્યારે કોસ્ટગાર્ડે તેને અટકાવી પૂછપરછ કરતા આ બોટ પાકિસ્તાનની અલ-મદીના નામની બોટ હોવાનું અને તેમાં 9 જેટલા ખલાસીઓ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ માટે ઇન્ડિયન કોસ્ટગાર્ડના જહાજ દ્વારા આ બોટને પોરબંદર લાવવામાં આવી છે, જેમાં નવી બંદર પોલીસ મથક ખાતે બોટ કબજો લઈ તેમાં ઝડપાયેલા 9 ખલાસીઓ સામે પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજી તાલુકાના હળમતિયા ગામે જે કેનાલનું રિપેરિંગ કામ ઉનાળાના સમયમાં દરમિયાન થવું જોઈએ તે હાલ થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતો કેનાલમાંથી પાણી ન આવતા પોતાના ખેતરમાં બોર કે કૂવામાંથી પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. સમગ્ર મામલે કેનાલના અધિકારીની મનમાનીના આક્ષેપ કરી ખેડૂતોએ રોષ વ્યક્ત કરી રહ્યા છે. હું હળમતિયા ગામના ખેડૂત રસિકભાઈ છગનભાઈ ચાવડા, ધોરાજી તાલુકો. આજે અમે ખેડૂતો બધા અહીંયા ભેગા થયા છે. આ કેનાલનો પ્રશ્ન છે. આ ચોમાસા પહેલા બધી કુંડીઓ નવી બનાવવામાં આવી હતી. ભાદર 1ની કેનાલ છે. એ કેનાલમાં જે ભાદર 1ની જૂની 50 વર્ષ કુંડીઓ હતી, એકદમ સરસ ને સારી હતી. એ કુંડીઓ થોડી ઘણી તોડી અને થોડી ઘણી રિપેર કરીને નવી પ્લાસ્ટર કરીને નવી દર્શાવી દેવામાં આવી. એમના બિલ ઉધારી લેવામાં આવ્યા છે. કેનાલ સાફ સફાઈ કરવામાં આવી નથી. અને હવે જ્યારે અમે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી, ધારાસભ્યશ્રીએ જે તે અધિકારીને લેટર લખ્યો કે ભાઈ આ કેનાલ રિપેર કરો, સાફ કરો, ત્યારે એમના અધિકારીઓ અત્યારે રિપેરિંગ કરવા માટે જે નવી કુંડીઓને, જેને હજી 2 થી 4 મહિના થયા છે, એમને રિપેરિંગ કરવા માટે અને સાફ કરવા માટે આવ્યા છે. અને જે ખેડૂતો આજુબાજુના કેનાલની આજુબાજુના વિસ્તારની અંદર ખેડૂતો પોતાના કુવા કે દારથી
જે પાણી પાતા હોય એમને અધિકારી એવું કહે છે કે તમે કેમ કુવાથી દારથી પાણી કાઢીને આ બાજુ કાઢો છો, જે રસ્તાની અંદર જે એમનો કાઢ્યો હોય નિકાસ હોય ત્યાં અમારે કેનાલ રિપેર કરવામાં આવવામાં અમને તકલીફ પડે છે, તો તમે આ પાણી બંધ કરી દો, નકર તમારી પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે, એવું ખેડૂતને દબાવે છે. અને જે એમને કામ કરવું જોઈએ એ કામ કરતા નથી, ખેડૂતને હેરાન કરે છે. એક તો ખેડૂત પહેલેથી ચોમાસાને હિસાબે પરેશાન છે કે જે માવઠું થયું, માવઠાની અંદર ખેડૂતને ઇન્કમ થઈ નથી, અને અત્યારે જે એમને આશા છે કે ભાઈ આમાંથી અમને શિયાળુ પાકમાંથી થોડીક ઇન્કમ થશે, એ પણ આ લોકો પાણી ના પાવા દે તો એની અંદર પાક કાચો રહી જાય અને પૂરતું એને વળતર ના મળે, એટલે ખેડૂત પરેશાન છે. એની જગ્યાએ ખેડૂતનો હજી હેરાન કરવા માંગે છે. એટલે આ ભ્રષ્ટાચારની અંદર કુંવરજીભાઈ બાવળિયા સાહેબને મારી નમ્ર અપીલ છે કે એસઆઈટી રચી આની તટસ્થ તપાસ કરવી જોઈએ. જે તે અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય એમની ઉપર કડક પગલા લેવા જોઈએ, એમનું વળતર પાછું મેળવવું જોઈએ, અને જે ખેડૂતની મૂંઝવણ છે એ કામ બીજા અધિકારી કે બીજા કોન્ટ્રાક્ટર, સારા કોન્ટ્રાક્ટર હોય એમના દ્વારા પૂર્ણ કરી અને ખેડૂતને સગવડ મળે એવું કામ કરવું જોઈએ. મારું નામ છે લાખાભાઈ ગુસાભાઈ સિંહાર. હું હળમતિયા ગામનો રહેવાસી છું અને હળમતિયાનો ખેડૂત છું. આથમણી દેશમાં ખેતી કરું છું. હું મારા સવારમાં ઉઠી અને હું મારા ઘઉંમાં અંદર પાણી વાળતો હતો ત્યારે કે 9:30 ની આજુબાજુ એક કેનાલના અધિકારી અને એના કોન્ટ્રાક્ટરના માણસો આવી અને સાહેબે મને એમ કીધું ભાઈ આ પાણી કેનું નીકળે, એટલે મેં કીધું મારું નીકળે સાહેબ, નિકાસમાંથી વધારાનું પાણી હોય ને એ નીકળે. તો એને કીધું મને બંધ કરી દે. મેં કીધું સાહેબ બંધ તો મારે કેમ કરવું, મારે પાણીને ક્યાં હાચવવું? તો એની મારી માથે ફોટા પાડીને મને કે તારી માથે ફોજદારીનો ગુનો થાય, અમારે અત્યારે કેનાલ રિપેર કરવી છે. મેં કીધું તમારે કેનાલ રિપેર કરવી, મારો પાક નિષ્ફળ જાય, કેનાલમાં તો પાણી નથી આવતું, તો મારે ઘરની કૂવો બોરમાંથી તો પાવું ને, તો મને કે એ બંધ કરી દે. એટલે મને કે હું તારી માથે ફોજદારીનો ગુનો કરીશ. તો મેં કીધું મને કાંઈ ખબર નહોતી પડતી, એટલે મેં મારા ભાઈ આગેવાન છે રસિકભાઈ ચાવડા હળમતિયા એને મેં ફોન કર્યો. મેં કીધું મને કે ભાઈ હું આવું છું, એટલે 40-50 ખેડૂત લઈ અને આમાં અત્યારે કેનાલમાં રામધૂન બોલાવી, આ કેનાલમાં ભ્રષ્ટાચાર થયો છે તે સરકારશ્રી એનું ધ્યાન દોરે અને અમને આમાં સારા રસ્તે બતાવે. મારું ગામ હળમતિયા, મારું નામ છે દિનેશભાઈ આજાભાઈ સિંહાર હળમતિયા, અને અમે ગાંજો કે ફીણ ખેતરમાં વાવતા નથી અને ઘઉં અને સૈણાનું વાવેતર છે. અમારે લાખોભાઈ પાણી વાળતા હતા, ત્યાં સાહેબ જઈને કીધું કે ભાઈ પાણી બંધ કર્યા, અમારે રિપેર કરવું છે. રિપેર તો કુંડિયું બધું રેડી કરી નાખ્યું હતું, પણ બધું ભ્રષ્ટાચાર, પાણી ચારી કોઈ નહીં રહે. તો અમે એ વાત કહી એટલે એની ગામમાં આવી રસિકભાઈ સાવડાને કીધું કે મારી માથે આમ ફરિયાદ કરવાનું કે ફોટા પાડ્યા. તો રસિકભાઈ સાવડા અમે પસાકમાણા ગામમાંથી આવ્યા અને બધા કેનાલમાં બેસી રામધૂન બોલ્યા અને ફૂલ ભ્રષ્ટાચાર છે સાહેબ. સરકારને કહી આમાં નર્મદ વિનંતી કરી કે અમારું કામ તમે રેડી કરો. કુતિયાણા અને રાણાવાવના ધારાસભ્ય વધુ એક વખત ખેડૂતોની વહારે આવ્યા છે, જેમાં ઐશ્વર્યા કલિન્દ્રી ડેમ પાણી છોડવા માટે તેણે પૈસા ભર્યા છે, જેને લઈને ખેડૂતોને પાણી મળશે અને 5 જેટલા ગામોમાં મફલક પાકનું ઉત્પાદન થશે તેવી આશા સેવાઈ રહી છે. કુતિયાણા તાલુકાના 5 જેટલા ગામોને પાણી માટે સંકટ ઊભું થયું હતું, જેમાં આ વર્ષે શિયાળુ પાકમાં પાણીનું સંકટ જોવા મળતું હતું, કેમ કે પાણી વગર પાકમાં ખૂબ મોટી નુકસાની આવવાની ભીતિ હતી. ત્યારે ઈશ્વરિયા, ચુલિયાણા, બાવડાવદર, ડેયર અને અમર સહિતના 5 જેટલા ગામડાના ખેડૂતો દ્વારા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા સમક્ષ રજૂઆત કરાઈ હતી. ત્યારે ધારાસભ્યએ તાત્કાલિક તેમના પીએ વજજીભાઈને મોકલી અને ખેડૂતોના હિતમાં ઈશ્વરિયા ક્લિનિન્દ્રી ડેમ યોજના પાણી છોડવા માટે ₹3,44,000ની ભરપાઈ કરાવી હતી. હું બાવડાવદરથી અર્જુનભાઈ બાપોદરા. આજે દર વર્ષની જેમ 5 ગામના ખેડૂતની રજૂઆતને ધ્યાને લઈ અને માનનીય ધારાસભ્ય શ્રી કંદલભાઈ જાડેજા દ્વારા કાલિન્દ્રી સિંચાઈ યોજનામાંથી રવિ પાક માટેનું પાણી છોડવાનું આયોજન કરેલું હતું અને એ રજૂઆતને ધ્યાને લઈને આજે આપણે આ ઈશ્વરિયા, અમર, ડૈયર, બાવડાવદર, ચોલિયાણા 5 ગામના રવિ પાકમાં ખેડૂતને પાણીની અછતની ઊભી થવાના કારણે ધારાસભ્યશ્રીને રજૂઆત કરી કે ભાઈ અમારે આ 5 ગામની રજૂઆત છે પાણીની. તો તાત્કાલિક ધોરણે પછીમાં મને દોડતા મૂકી અને ₹3,44,000ની ગ્રાન્ટ ભરી અને ખેડૂતને સક્ષમ અને સધર બનાવવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા આજે 14 વર્ષથી માનનીય ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજા કે જે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આવો કોઈ પણ ધારાસભ્ય આપણે જોયો નથી કે પોતાના ખર્ચે આવી મોટી રકમ કદાચ 5 લાખ કે 10 લાખ 20 લાખ સુધીનું પેમેન્ટ ભરી અને અન્ય 5 ડેમોમાંથી બીજામાંથી પાણી છોડાવીને ખેડૂતોને સક્ષમ અને સધર બનાવવા માટેનો સીધો પ્રયાસ કરતા હોય તો માનનીય ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજા
અને ખાસ કરીને શિયાળામાં અને ઉનાળામાં ખેડૂતોને પાણી વગર જ જળ જ જીવન છે. તો પાણી વગર કોઈને ચાલતું નથી. તો પાણીનો પ્રશ્નના માટે કાંદલભાઈ અમને અવારનવાર કીધેલું છે કે ભાઈ ખેડૂતને અથવા તો કોઈ પણને કાંઈ પણ જરૂરિયાત પાણીની ઊભી થાય તો અત્યારે સિઝનમાં રવિ પાકમાં માનો કે ઘઉં છે, જીરું છે, ધાણા છે, ચણા છે, તો એ ખાસ અગત્યનો પાક હોય છે અને પાણીથી જ થાય છે. પાણી સિવાય આ જમાનામાં કોઈ ઉધાર નથી. તો એ પાણીને ખેડૂતને સક્ષમ બનાવવા માટે તાત્કાલિક ધોરણે આવતા સોમવારે પાણી છોડવાનું છે અને 5 ગામના ખેડૂતોને સક્ષમ અને સધર બનાવવા માટેનો પ્રયાસ કરતા હોય માન્ય ધારાસભ્ય શ્રી કાંદલભાઈ જાડેજાનો ખૂબ ખૂબ આભાર. સિંચાઈ યોજનામાંથી નીચેના જે કમાન્ડ વિસ્તારના ગામો છે તેના માટે સિંચાઈનું આપણે રબી સિંચાઈ માટે પાણી છોડવાની જે કાર્યવાહી કરેલી છે તેમાં આપણે માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા અગાઉ પેમેન્ટ ભરી અને આપણે 19 તારીખ સોમવારે પાણી છોડવાની કાર્યવાહી હાથ ધરશું. તેમાં કુલ રકમ 3,44,000 ભરવામાં આવેલ છે, જે અંગેની તેમને પહોંચ પણ આપવામાં આવેલ છે. જેમાં 5 ગામોને લાભિત ગામો છે આપણે ઈશ્વરિયા, અમર, બાવળાવદર, ચોલિયાણા, ડૈયર. તે તમામ ગામોને અમે 2 પાણ આપવાના આયોજન કરેલું છે. હાલ ખેડ વિસ્તારમાં ચણા, ઘઉં, જુવાર અને જીરું સહિતના પાકોમાં આ પાણીના કારણે લાભ થશે, ત્યારે ખેડૂતોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. પોરબંદરમાં બિલ્ડરને ચેક પરત ફરવાના કેસમાં 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે. તે ઉપરાંત 12 લાખનો ચેક હતો તેની બમણી એટલે કે 24 લાખ રૂપિયાની રકમ ચૂકવવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે. પોરબંદરના બિલ્ડર પ્રશાંત પૈડા દ્વારા પોરબંદરની કેશવ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાંથી લોન લીધી હતી અને તે લોનની રકમ ભરપાઈ કરવા માટે મંડળીમાં ચેક આપેલો હતો, પરંતુ આપેલો ચેક પરત ફરતા સોસાયટી દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા પોરબંદરની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી, જે રૂપિયા 12 લાખનો હતો. ત્યારે આ અંગે કેસ ચાલી જતા પોરબંદરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બીજે પટેલ દ્વારા પોરબંદરના બિલ્ડર પ્રશાંત પૈડાને 1 વર્ષની સજા તથા ચેકની ડબલ રકમ એટલે કે રૂપિયા 24 લાખ ચૂકવવા હુકમ કર્યો હતો. અને આ રીતે પોરબંદરના બિલ્ડરને સજા થયેલી હોય તેવું પહેલી વખતે બનેલું હોવાના કારણે બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાયો છે. ખોટા ચેક આપી લોન લેનારાઓને પણ આ ચુકાદો એક ચેતવણી રૂપ બની રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલ ટેલ ટેક્સ માર્કેટમાં નવા વીજ મીટર ફિટ કરવામાં આવ્યા છે, જેમાં પીજીવીસીએલ દ્વારા વેપારીઓને જાણ કે તેની સંમતિ વગર જ સ્માર્ટ મીટર લગાવી દેવાયાના આક્ષેપ સાથે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેતપુર નવાગઢ વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં પીજીવીસીએલ દ્વારા વેપારીઓની જાણ બહાર સ્માર્ટ મીટર ફિટ કરી દેવાયા હોવાના ગંભીર આક્ષેપો થયા છે અને સ્થાનિક વેપારીઓએ માંગ કરી છે કે પીજીવીસીએલ તેમને જૂના મીટર લઈ જતી વખતે છેલ્લી રીડિંગની પણ કોઈ નોંધ કરવામાં આવી નથી અને વેપારીઓની સહી પણ લેવામાં આવી નથી. આ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જ તમામ વેપારીઓના મીટર હોવાથી વેપારીઓને ખબર પણ ન હતી અને મીટરો બદલી નાખવામાં આવ્યા છે. શામજીભાઈ રવજીભાઈ શેખવા. તમારી જાણ બહાર છે કે જૂના મીટર બદલાવી નવા સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા છે, શું કહેતા? એ બાબતે તો એટલું એમ જ કહીશ કે ભાઈ તમે જે નવા સ્માર્ટ મીટર લગાવી જાઓ છો તો ભાઈ શા કારણે લગાવી જાઓ છો? તો પછી જૂના મીટરો ચાલે જ છે, તેમાં કંઈ ફોલ્ટ છે તો લેબોરેટરીમાં મોકલ્યા બાદ તેનો રિપોર્ટ આપો અમને કે ભાઈ તમારા જૂના મીટરમાં આ ફોલ્ટ હતો, તો એને શું કે ભાઈ એ બાબતે અમે નવું સ્માર્ટ મીટર લગાવીએ છીએ. તો એ અમારી અમને જાણ કરીને પછી તમે લગાવો, અને લગાવો છો તો બી તેના ફાયદા કે નુકસાન અમને જણાવો. જે જૂના મીટર અને નવા મીટરમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા તેમાં બિલમાં કેટલો ફેર છે? ઘણો તફાવત છે કે ભાઈ જૂના મીટર જે બિલ છે તેમાં પર યુનિટનો ભાવ શું કે ભાઈ 8 થી 9 રૂપિયા આવતો, અને જે નવા બિલ છે તેમાં 12.5 થી 13 રૂપિયા યુનિટનો ભાવ આવે છે. જે લાંબા ગાળે ગણીએ ને તો 6 થી 7 મહિને બિલ આવે છે. તો 6 થી 7 મહિનાનો ગાળો ગણીને ચાલીએ તો છે ને બિલ એવરેજ શું કે ભાઈ 4 થી 5 ગણું વધીને આવે કે ભાઈ અત્યારે 1000 રૂપિયા બિલ આવતું હોય તો 6 થી 7 મહિનાનું ગણીએ ને તો એ 7 ગણું વધીને આવે. અને જૂના જે બિલ પે કરીએ છીએ તે તો બાકી જ બતાવે છે કે ભાઈ અમે અહીંયાથી પે કરી દીધા છે,
અમારી પાસે હિસ્ટ્રી બી હોય કે ભાઈ ઓનલાઈન બતાવતા હોય કે ભાઈ તમે બિલ પે કર્યું છે કે ભાઈ DGVL ની ઓફિસેથી પે કર્યો હતો તો એની રિસિપ્ટ અમારી પાસે હોય. તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે ભાઈ જૂના જે બિલ છે, જૂના જે મીટર છે તેને શું કે ભાઈ પાછા લગાવવામાં આવે અને જૂના નવા જે સ્માર્ટ મીટર છે તેને જમા કરી દેવામાં આવે ઓફિસમાં. વેપારીઓએ એવું જણાવ્યું હતું કે તેમની દુકાન ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોવાથી PGVCLના કર્મચારીઓએ બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર ફિટ કરી ગયા છે અને સ્માર્ટ મીટરના કારણે પેલા કરતા બિલ પણ વધુ આવવા લાગ્યું છે. ત્યારે આ મીટરો કાઢી ફરીથી જૂના મીટરો PGVCL દ્વારા ફિટ કરી આપવા વેપારીઓએ માંગ કરી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરમાં 1.5 મહિના પહેલા બેફામ સ્પીડે કાર ચલાવતા એક શખ્સે ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા બાઇક ચાલકને ઠોકર મારી હતી. ત્યારબાદ આ શખ્સ નાસી છૂટ્યો હતો. તેની સામે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવની વિગત એવી છે કે છાયાના ઇન્દિરાનગર વિસ્તારમાં નાગેશ્વર પાર્ક ખાતે રહેતા અને પરચુરણ ચીજ વસ્તુઓની દુકાન ધરાવતા મહેન્દ્રભાઈ લક્ષ્મીદાસ કાનાબારાએ વેપારી એવું જણાવ્યું હતું કે તેઓ તારીખ 29/11ના બપોરે તેમનું બાઇક લઈને જૂના ફુવારા પાસેથી પસાર થતા હતા. ત્યારે ફૂલ સ્પીડે કાર ચલાવતા એક શખ્સે મહેન્દ્રભાઈના બાઇક સાથે અકસ્માત સર્જી દીધો હતો, જેમાં તેમને પગના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ત્યાં ફરજ પર હાજર ટ્રાફિક પોલીસના કર્મચારીઓએ કાર ચાલકની ગાડી નંબર અને અન્ય વિગતો લઈ લીધી હતી અને ઘવાયેલા મહેન્દ્રભાઈને ભાવસીજી હોસ્પિટલે પહોંચાડ્યા હતા. ઇન્દિરાનગર હું રહું છું. મારું નામ મહેન્દ્ર લક્ષ્મીદાસ કાનાબા છે, નાગેશ્વર પાર્ક. હું ઇન્દિરાનગરથી સુદામા ચોક તરફ જતો હતો સામરદેવા દુકાનનો. તો પાછળથી ફોર વ્હીલર આવી અને ઠોકર મારી દીધી મને. આજે 400 દિવસ છે મને. શનિવારે બધા બદલ છે 12:30 થી 2ની વચ્ચે ફોર વ્હીલર વાળાની ઠોક મારી પછાડી દીધો. ઓથરની ઢાંકણી ભાંગી ગઈ છે, એનું ઓપરેશન આવે છે. બીજા પગમાં ફ્રેક્ચર છે. 4 દિવસની કોઈ ફરિયાદ દેવા ડિમાન્ડ દેવા કોઈ આવેલ નથી. તો વિનંતી મારી ફરિયાદ દેવા સ્વીકારશો. આ કારના ચાલક એવા માંગરોળ વિસ્તારના શખ્સે ઇજાગ્રસ્ત સાથે ભાવસીજી હોસ્પિટલે આવી અને તમામ ખર્ચ આપવાની ખાતરી આપી હતી, પરંતુ ત્યારબાદ તે નાસી છૂટ્યો હતો, જે હજુ સુધી હાજર ન થતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પ્લેટામાં કરુણ ઘટના સામે આવી છે, જેમાં એક યુવકે ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. મોજ નદીના રેલવે પુલ પર બનેલી આ ઘટનામાં માર્શલ કિશોરભાઈ ચાસલાણીયાનું મોત થયું છે. આ યુવાન જૂનાગઢની નોબલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેતપુરમાં પતંગની દોરીથી એક યુવક ઇજાગ્રસ્ત બન્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં નરેશ રાઠોડ નામનો યુવક ધુરાજી રોડ પર નવા બ્રિજ પર બાઇક લઈને જતો હતો. તેવા સમયે આ યુવકને આંખના ભાગે દોરી આવી જતા ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે તેને તાત્કાલિક સારવારમાં ખસેડાયો હતો. બરડા પંથકના બગવદર ગામે એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો હતો, જેમાં પોલીસે દેવી પૂજક વાસ નજીક રહેતા રામ મુરુભાઈ પરમાર નામના શખ્સને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર જિલ્લામાં પણ ગાંજાની હેરાફેરી થઈ રહી છે. ત્યારે રાણાવાવ પંથકમાંથી ગાંજો ઝડપાયો છે, જેમાં એક બાઇકમાં 3.25 કિલો ગાંજો લઈ હેરાફેરી કરનારા 2 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. ભાણવડ ગામનો બિપિન રૂડા ખાબડુ તથા રાણાવાવનો સુમિત જેઠા કારેણા બંને મોટરસાયકલ પર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ રાણાવાવ બાયપાસ પીપળિયા અંડરબ્રિજથી નીકળવા અંગેની માહિતી પોરબંદર પોલીસને મળી હતી. ત્યારે પોલીસે આ બંને શખ્સોને 3 કિલો 240 ગ્રામ સૂકા ગાંજા સાથે ઝડપી લીધા હતા અને ₹1,62,000નો ગાંજો, 10,000 રૂપિયાના 2 મોબાઈલ ફોન અને 30,000ની કિંમતના 2 બાઇક મળી કુલ ₹2,02,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની જુરીબાગ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે આ વિસ્તારમાં જ રહેતા જયેશ ઉર્ફે ગટિયો મહેશ હાડા નામના શખ્સને શેરી નંબર 4માં ચાહેમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતો ઝડપી લઈ વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદરની સ્વામિનારાયણ કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો. MBAના વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહેતા વાલીઓમાં રોષ. પોરબંદરના સાંદીપની આશ્રમ ખાતે થશે પાટોત્સવની ઉજવણી. શ્રી હરિમંદિરની સ્થાપનાને 20 વર્ષ પૂર્ણ થતા યોજાશે કાર્યક્રમો. ઝડપાયેલા પાકિસ્તાની બોટ પોરબંદર ખાતે લાવી કરાય કાર્યવાહી. અલમદીના નામની બોટના 9 ખલાસીઓ સામે નોંધાય ફરિયાદ. ઉપલેટામાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનો ટ્રેન હેઠળ આપઘાત. મોજ નદીના પુલ પર બનેલી ઘટનામાં મોટી પાનેલીના યુવાનનું મોત. આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર.